માટે સોગટ માં રસાવી સોર્યું અન બાપા સજ્યું થોડ મંગળ ગીત લાગા પણ વર પેલા બાધી વરમાં તું તો પ્રથમ વખાણો વીરી ખેતલા આખો નહીં ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનું એક સોગટ સમાડી ગામ અને એવડાઈ સોગટ સમાડીની માલપોર જન વર પેલા વરમાળ બાંધીને આપા ખેતલાની જાણ આવી છે જાડે રહ્યો અને એ આપવાની જાણ આવી છે જાણ કેવી બાપ હે હજારો હાથી આવીરા તારી જાન મારે ઘેડે કટારી છે અને એ આપ રમતો હોય છે તારે ઘેડે કટારી અલબેલી અને અમે સુરત
મન દુઃખની વેળાએ મન આદિયા સગદ જીદી હાંભળે મન હાલા બાવલા મેલતી નહીં મનનો ધારા મેલી મનનો ધારાન મેલી ભાગેડું બન હતો એમ નામ કેમ નાખ્યો ભાઈ માન મજા આવી મળી રાય યગદી રેવા કપલાણીઓ અન મારી આદિયા સગતે પલાણ્યો કેસરી સિંહ ને પણ મારી એક રાજમાન દેવી સોગામના તોરણ બાંધ્યા આવો કાકા દીદી ખડીએ ઉગાડ્યો ઈ દીને અને ઈ માં ભગવતી મારી આદિયા સગતભાઈ હરકો કરતો હતા ને એકદમ ખાલી હરકો કરતો હતા એટલે લે મારો પૈસા નો અડતા ઈ કેટલા કે અને ઈ મારી આદિયા સગત પણ કેવી બાપ માડી નોતા નોતા માડી ઝોના જીદી ઝોના પણ મારી ઝુક પેલાની મારી ઝુક પેલાની ન હતી મારી આદિયા સગત જોગણી નોતા આપ નતા પાતા આપને માલપો નવલખ તારલા નોતા બાપ પણ જેની ઝુક પેલાની જોગણી કે બાપ ઝુક જાય ઝુકના પાયા જાય ઝુકના રસાવનાર વ્યા જાય પણ દુનિયાની માલપો એ મારી માના મનાનની દેવી મારી આદિયા સગત થાય બાબા મેલી મારી દેવી ભાગેડો બનતી રહી મારી આદિયા મારી આદિયા સગત માટે વિશ્વાસ હોય ભરો હોય પણ દુનિયાની માલ પર તો ભણામણા એકલો પડવા દઉં ને તો દુનિયાની માલ પર આજ મારી આદિયા સગત ને ખોટ પડે બાબા મારી જોગમાં નો હવે મારી જોગમાં દાદુ આવે બાપા મારો દુઃખ સુખનો
કેવાનો વદાન હોય નહીં મારી દેવી અને એ મારી આદિયા સતત કે ભણા દુઃખ સુખ નો ભાગ્ય બની દો જેના કળની માલ પર મારી આદિયા સતત જેવો ધણી બેઠો ભણા કોઈ મૂઠનો ઘા મારે અને ઈ પેલા જો કોઈ નો દાવ ને તો દુનિયાની માલ પર મારી આદિયા સતત ને ખોટ પડે અનમાડી રે ઢોસ રે મેલડી રણમાં પણ કોઈ નો ચાલે તારા માલ નો તેથી મિયાડા ધૂણાઈને મેલડી સાહેબ રાજનો 12 નો સમયની માથાએ સાહેબ સોટેલાની બાજુમાં રહેમિયા કરી ગામ રહેમિયા ગામની માલિબા સાહેબ માળિયાના મિયાડા આવી જાય કારણ માળિયાના મિયાડા માતાજીનું પારખું લેવાયા હતા સાહેબ કે હિન્દુ ધર્મની માલ પર મેલડી થાય આજે મેલડીને જોઈ લીધી પાટલી પડી ખાતર પાડી અને મારી મેલડીના હોનાના સતર હતા ને હોનાના સતર ચોરી લીધા સાહેબ અને મારી હવા વેદની કાળી નાગણી બની ક્યાં જાય સાહેબ જ્યાં વહોતો ભૂવો માતાજીનો ભૂવો કાંડા બાબા વાડીની માથમાં પાણી વાળા પાણી ધોરીએ ઊભી રહી અને મારી મેલડી કે મારા વહતા આ ટાણે કોણ બાપ હું તારી હોનલ મુઠી નાગણી મેલડી છું બાબો બોલ બાડી રાતના 12 ના સમયે બાપ કે હાલ વહતા કોઈ માળિયાના મિયાણા આવી અને મારી મેલડીના મઢના એ પાછલી પાદરે ખાતર પાડી મારી મેલડીના સદર છોડીને હાલ્યા જાય છો અને તેથી વહતો ભૂવો મારી મેલડીને કહેવા મળે માં
મારી તારી વાડીનો તું ધણી છો, મારી વાડીનો હું ધણી છું. પણ મારી આજ જો હું માળિયાના મિયાડાને પકડી લઈશ ને, હે આજ જો હું માળિયાના મિયાડાને પકડીશ ને તો જગતની માલ પર કાલ દી ઉગશે ને, કોઈ મેલડી તને માનશે નહીં હો. અને તેથી માતા મેલડી કે ભલામણા મન ટપોરા નો કરાય ભલામણા, હે હું તો કાળી નાગણ છું અને ભલામણા તો ટપોરો અડધું વેણ બોલ અને તારું આખું ન પાડી દઉં ને તો દુનિયાની માલ પર આજ મારી બોકડાની મેલડી ખોટ પડી જાય. હા દાદા રાજ છે ને, બ્રાહ્મણી રાજ છે અને ભલામણા તો દીને ઊંઘવા દઉં તો માળિયાના મિયાડા હાલે ને. હે અને જો કદાચ પરભાતનો પોર ફળે ત્યાં લગી જો ગાંડા તોર કરીને જો રહેમિયાનો શિમાડો વડવા દઉં ને તો હું ઉગતાના પોરની દેવી નો કહેવાય ભલામણા. હે અને તેથી મારી મેલડી આયા હોય અને રાતનો 12-1 નો સમય હોય અને તારે મેલડી આવી હું કે બધા ભાઈઓ બહેનો બે હાથો સાકરી નાખો તો મેલડીને માનતા હોય બધા ડાકના તાળે તાળી થઈ જાય. રાતે 12 વાગે ને મારી મેલડી આવી, 12 વાગે ને મારી મેલડી આવી. હાલ ભુવા હાલ તારી માતા આવી. રાતે 12 વાગે ને મારી મેલડી આવે. પાણી આપી દો અને પછી હિંમતભાઈને વિનંતી કરું ભાઈ વિમતભાઈ પણ બી આવે. અને ભાઈ હવે હું તમને પગે લાગુ મારા બાપ આઈ પર વી આવો, કારણ કે ટેરિયા આડા આવશો ને મારા બાપ. જીઓ નાના એવા બાળકને મોજ આવી જાય. 100 રૂપિયા આપે.